હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાના એક નવા બ્લોગમાં. ફૂલ એનર્જી સવારે સવારે ફૂલ એનર્જી હતી, પણ અમારે પાણીના પૈસા ભરીને આવ્યો. 800 રૂપિયા વપરાઈ ગયા. પૈસા તો વપરાવાના. આજ રવિવારનો વ્લોગ બહુ મસ્ત રહેવાનો છે, જોરદાર. એક બે જણા મિસિંગ છે, પછી આવી જાય ભાઈ આવશે મજા. ભાઈ આપણે એક ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બની ગયું છે, ઉભારો તમને બતાવી દીધો. દેવલાભાઈ પકડો, દેવભાઈ એકાઉન્ટ બની ગયું, પૈસા લાગતા રહેજો. બટા લાઈ આપણા ઇન્સ્ટાગ્રામમાં એક નવું એકાઉન્ટ છે. આપણામાં કોમેડી વિડીયો આવશે, રીલ્સ આવશે, બધી જોરદાર. ખોલી બધા આઈડી તારામાં ખુલ્લી પડશે ભાઈ. ભારત માતા કી જય. પહેલો વિડીયો નાખી દીધો, 34 ફોલોવર છે અત્યારે. 1000 જણા જોઈ લીધો છે. 1112 વ્યૂઝ પણ આવી ગયા. બરોબર, 50+ લાઈક છે, લાઈક ઓછી છે અને ભાઈ પણ થશે. અમે લોકો આટલા ટાઈમથી અમે લોકો બનાવીએ છીએ. અમે લોકો હજુ ફેમસ નહીં થયા, પણ અમારો ભાઈ ફેમસ થઈ ગયો તો બહુ મજા આવી ગઈ. બહુ ખુશ છું હું. બ્લુ ટીક આવી ગયું અમારા રાહુલભાઈ જોડે. બ્લુ ટીક છે ભાઈ અમારા રાહુલભાઈ જોડે. રાહુલભાઈ નું એક રીલ ચાલી ગયા, વાયરલ થઈ ગયું. 75 રૂપિયા ભરી લીધું, કોઈ કહેતા નહીં. મને તો લાગ્યું ઇન્સ્ટાગ્રામ વાળા આપી લે. કોઈ કહેતા નહીં. મને તો લાગ્યું વાઘને ઇન્સ્ટાગ્રામ વાળા વાઘ કીધે આપી દીધી હશે. એવું નહીં ને, લોહીનો નતો સંબંધ, આ તો લાગણી હતી યારી. તે તો બે મને ખબર પણ નથી આવી ગાડી યારી હતી. તારા સ્ટુડન્ટ નું લઈને તો આ તમે જોઈ લીધું કે આ લોકો જો કેવા ઝઘડા છે ચશ્મા માટે. ભાઈ આપણા ઇન્સ્ટાગ્રામમાં 1100 ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયા છે. કેક કાપો યાર, કેક કાપો. એ મેચ કરાઈ આલ્યા હતા. આના કરો આ થોડો નિરાશ થઈ ગયો તો. યુટ્યુબમાં 220 ઉપર થઈ ગયો સબસ્ક્રાઇબર. બહુ મજા આવી. બહુ જોરદાર સપોર્ટ કર્યો ભાઈ. આવી રીતે સપોર્ટ કરતા રહેજો. ભાઈ શું કેવું તમારું આઈપીએલ વિશે? આઉટફિટ ચેક કરો આપણું. એકદમ સિમ્પલ, ગરમી ના લાગે એટલે ટી શર્ટ પહેરીએ. આપણે બ્રાન્ડ નહીં પહેરતા, આપણે નાના માણસ, આપણે બ્રાન્ડ નહીં પહેરતા ભાઈ. આપણે ચાલુ લોકલ આ કારખાને બનાવેલી ટી શર્ટ ચાલુ પહેરું છું હું તો. આપણે સીએસકે ને આરસીબી વિશે શું કેવું? ના પેલું વચકું પડશે તો 14 ઇન્જેક્શન આવશે. આપણે ભાઈ આરસીબી માં તો આપણો એક માણસ છે જ, જે આપણા દિલથી દિલનો કનેક્શન છે એની જોડે, વિરાટ કોહલી જોડે. આજે છે મેચ. વિરાટ કોહલી તું નહીં તો આપણો ભાઈ મોટો હા છે ભાઈ. દાઢી ઉપર જે આપતો ભાઈ, દાઢી ઉપર જે વિરાટ કોહલી વાળા બધા ટુકડા છે. ભાઈ આપણે કઈ ટીમ ને ટુકડા કરી નાખો ને. આપણે કઈ ટીમ નો સપોર્ટ? અમે લોકો ભાઈ અત્યારે એક રીલ નાખી છે. 2 મિનિટે ચેક કરો કેટલા વ્યૂઝ છે. 2 મિનિટે ચેક કરો કેટલા વ્યૂઝ. મને તો મજા આવે છે. મને તો મજા ચેક નહીં કરવાનું વધારે, નાખીને છોડી દેવાનું. અને જો અમારે એવું ને કે એક જ જણના ફોનમાં એકાઉન્ટ ખુલ્લું છે બધા માટે. મારામાં તમે ખોલ્યું નહીં હજુ? મારે ખોલવું પડશે ભાઈ. ગ્રુપમાં મેસેજ આ દવે બધા છોકરા બગાડો, પણ આવું બધું કહેવાય છે કે છોકરીનો નંબર આપી ગયા. એમાં દવે બધું શીખાડે એક્ટિંગ. અમે ગ્રુપમાં મેસેજ તો નાખી દીધો કે આ પાસવર્ડ આ યુઝર નેમ, જેને ખોલવો એ ખોલો, જેને આમ રાખો એ રાખો. બિંદાસ. ગ્રુપ વિડિયો બનાવવાનો. હા બસ આપણે બધા આમાં જ આવશે, રીલ્સ આવશે. સાર્વજનિક છે, સાર્વજનિક. એમાં જ આવશે આપણે. બેન આ છે. એ ભાઈ હું હારો નહીં લાગતો. તમને નીચે લિંક મળી જશે અમારું એકાઉન્ટની, તો ત્યાં જઈને ફોલો કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. જોતા રહો અને ખુશ રહો. અમારા જેવા સપોર્ટ કરો. અમારા એકાઉન્ટમાં છે ને હસવું ફ્રી છે. ફ્રી છે, ફ્રી સેવા. અમે તમારી એક લાઈક અમારા માટે બહુ બહુ મહત્વની મહત્વની છે. જે રીતે કે વોટિંગ, એક વોટ અમને પણ આપો. એ રીતે ગરીબ માણસને. ભાઈ ચેક કરો કોણ આવ્યું છે આજે. ભૂરાભાઈ ભાઈ અમારા સ્પેશિયલ જેકોબ બેઠલ. રેર કેસમાં ના આવ્યા ભાઈ. આનો કલર ખાલી ચેક કરો એકવાર, કયો કલર. કલર જાય તો પૈસા પાછા એટલે આનો કલર નહીં જતો. આ દિવસે ધોળો થાય ને, આપણા બધા દિવસે કાળા થતા જેકોબ બેઠલ. ખાલી વાર બી ભૂરા જ છે ને. જો વાર જો. હા વાર તો જો એટલે કેવા ભૂરા છે. આ તારી ઓસ્ટ્રેલિયા થી આવ્યો છે. સેમ કરે ને બે. ના ભાઈ અમાર જેકોબ બેઠલ. હવે એવું નહીં, ના અમાર જેકોબ બેઠલ છે ભાઈ. હો જેકોબ ભૂરાભાઈ કયા ભૂરાભાઈ? ભૂરાભાઈ દાબેલી વાળા. ભૂરાભાઈ દાબેલી વાળા. ગુજરાતી में बोलो. ગુજરાતી में बोलो ना मेरा भाई. હું દાવેલી નહીં બનાવતો. हाँ नहीं बनातो. ગુજરાતી में बोलो. ગુજરાતી. ઇંગ્લેન્ડ નો બાપુ નગર માંથી આવ્યો. ઇંગ્લેન્ડ ના બાપુ. મને ગુજરાતી થોડા ફાવડા है. थोड़ा फावे नहीं એવું નહીં. क्या उपड़ा इंग्लैंड? મને को गुजराती नहीं फावता है,
આવડતા હે, થોડા થોડા ફાવતા હે ખાલી. ચલો બપોર થઈ ગઈ ને આપણે હવે ઘેર બેર જઈએ. આપણે વિડીયો શૂટ થઈ ગયા છે. વિડીયો શૂટિંગ ચાલુ હતું. અમારા ભાઈ આયા તો ક્યારના હતા, પણ અમે વિડીયો શૂટ કરી રહ્યા હતા એટલે અત્યારે દેખાડ્યા ભાઈ. આજે આવશે, આજે આવીએ જાઓ બ્લોગમાં ભાઈ, ભૂલતો નહીં. આપણે આવીએ બપોરે ખાઈ પીને કંઈ મળીએ. ચલો આપણે ઘરે કંઈ ખાધું નહોતું તો બપોરે આપણે આવી ગયા કાકા ભાજીપાવાળાને ત્યાં. કાકા ભાજીપાવાળા ઢોસા ખાવા. ઢોસા એક નંબર બતાવો. અમારો સ્પોન્સર, ઢોસાનો સ્પોન્સર આજનો. પંચને દયા ભાઈએ જ કીધું કે ખાવા જઈએ. પણ આજે આમાં ફૂડ ચેલેન્જ નહીં થાય. આ ભાઈએ લીધો દયા ભાઈ ચીઝ ઢોસા. સ્પેશિયલ ખાવા લઈને આવ્યા. આજે ફૂડ ચેલેન્જ નહીં થવાનું, ખાલી એમ જ ખાવા આવ્યા શોખથી. આ તો ઘેર નાસ્તો કરવાની ઈચ્છા હતી પણ ઘેર મજા નહીં ખાવાની એટલે બહાર રખડવા આવી ગયા. ના અંગાતે દહીં બી આલ્યું જોરદાર. હવે જે દયાની ફરમાઈશ હતી કે આપણે કાકા ભાજીપાવાળાના ઢોસા ખાવા. 2-3 વર્ષ પહેલાં હું અહીંયા આવતો હતો ખાવા, ત્યારે મને ખબર હતી કાકા ભાજીપાવાળાના ઢોસા બહુ જોરદાર આવે. અને આપણે ખાવામાં આપણો શોખીન, મને ખબર ક્યાં ક્યાં જોરદાર વસ્તુ બને, ક્યાં ક્યાં મળે છે. ચલો ખાઈએ આપણે, ટેસ્ટ કરીએ. એ મજા આવે. આના વગર ચાલતું નહીં. આના વગર આને ચાલતું નહીં. તારક મહેતા જોઈએ. જ્યાં ખાવા બેઠા છે તારક મહેતા આને જોઈએ ભાઈ. કેવો લાગ્યો ટેસ્ટ? કેવો લાગ્યો ભાઈ? મજા આવી ગઈ ને? ટેસ્ટ કેવો છે? દહીં આલ્યું 55. કમ્પ્લેટ મને તો મજા. મેં દહીં પીપી કરીશ. દહીંની વાટકી ખાલી ભાઈની આખી. દહીં પીપી કરી લે. કેમ કે ભાઈ દહીં હે ને એક નંબર હતું, જોરદાર દહીં. મજા આવે. અહીંનું તો છે, અહીંયા પહેલાં હું બહુ આવતો હતો, અત્યારે બંધ કરી નાખ્યું. એક્સપિરિયન્સ સારો અહીંયા તારો. મસ્ત. મજા આવી ગઈ ખાવાની. ચલો ટેસ્ટ કરીએ. હજુ ચાલુ જ છે. આ દહીં મૂકતો જ નહીં, દહીં જ પી કરે વાટકી ખાલી. દહીં મસ્ત છે. દહીં અનલિમિટેડ બધું ખાલી કરી નાખશે. ચાલુ હો ભાઈ. ગુજરાત ટાઇટન્સ. આ ચેક કરો ખાલી, આ ચેક કરો, આનું ડોઝું ચેક કરો. ડરાઈ ગયો. દયા ખવડાવ્યું પણ મસ્ત ખવડાવ્યું. મેં કંઈ નહીં ખવડાવ્યું. આ બધું આ લોકો જો બધું ખાલી રમણ કરે. દહીંની વાટકીઓ નકરી ખાલી કરી છે. આ છેલ્લી વાટકી વધી દહીંની. ભાઈ ખાઈને એટલા ધરાઈ ગયા ને ગાડી ચાલશે ને. હોટલમાં લઈ જાય. હું તો હોઈ જાઉં હોટલમાં જઈને. હવે ભાઈ ગાડી ચલાવવાની તાકાત બી નહીં, એટલું પેટ ફૂલ થઈ ગયું એકદમ. યસ હોટલમાં જવું ને ઉવા. કાકા. કાકા. હા બુક કરાય ઊંઘવા માટે સ્પેશિયલ બસ એસી વાળું હતું કોને. બોલ હવે ઢોસા બોસા ખાધા, હવે જઈએ ઘેર. હવે મજા આવી ગયો. બાકી કાકાની ભાજીપાવના ઢોસા મસ્ત હતા. અહીંયા ભાજીપાવ એટલું ફેમસ નહીં, એટલું અહીંયા એનું ઢોસા ના તો famous છે. ભાજીપાવ તો ભૂખ જ છે. દાળ અહીંની દાળ બહુ આપણે સુપર. દાળ કેટલી પીધી બે? આપણે કેટલી વાટકી દહીં પીધી? વાટકી 8 વાટકી દહીં થઈ ગઈ. 8 વાટકી. પેલો બેઠા પેલો હાલવા વાળો કંટાળી ગયો, બોલે કે પૈસા વસૂલ કરી નાખી. હવે હાંજ પડી ગઈ છે, 7 વાગવા આવ્યા છે અને અત્યારે આપણે ઉઠીને અત્યારે જ ઘેરથી આવ્યા હતા કેમ કે ફૂલ થઈ ગયા હતા ખાઈને. ખબર જ છે તમને લોકોને. એટલી બધી વાટકી દહીં પી ગયા ને ત્યાં ઊંઘ ચડી ગઈ ઘરે આવી. Hey guys, how are you? I'm English boy. હા દહીં પીધા ભાઈ. અરે આ ચેક કરો ભાઈ માણસ, ચેક કરો ભાઈ બ્લુ ટીક માણસ. એમ ચેક ના લે, ફોનોમાં ચેક કરો. બ્લુ ટીક વાળો માણસ છે ભાઈ. અમને લોકોને બ્લુ ટીક નહીં આવ્યું, આને બ્લુ ટીક આવ્યું. તમારા ડુમડુમ ટાણા હજુ પતતું જ નહીં લે. આજો ભાઈ આજનો માહોલ બની આવશે. ટેણ્યાઓ રમો ટેણે અંગા ત્યાં બી રમો. અમારો માણસ આ તો મેચ હાર્દિક પાંડ્યા મેચ ચાલુ હે અને આનું રિએક્શન જો. રિએક્શન ના લઈએ, કોહલી એક્શન કરી દઈએ. એ વાડી આજે કોણ જીતશે ભાઈ? આરસીબી જીતશે. દયા આજે નવ ટીમ એક ને સપોર્ટ કરશે મુંબઈ. આ લોકોને પૂછી લે કોણ જીતશે. યસ કોણ જીતશે? મને એમઆઈ વાળા હાર્યા. આ લોકોનું રિએક્શન જો. કોહલી જ્યારે બેટિંગ કરે આ લોકોનું રિએક્શન જોવા જેવું કે આને સેન્ચુરી માર દેતો તો સેન્ચુરી માર દે તો અમારું આજે ભાઈ બંને ટીમના 50% જીતવાના ચાન્સીસ છે. બંને ટીમને સપોર્ટ કરવાનો. સાગર ને બોલે. સાગર આવ્યો ભાઈ. સાગર કોલકાતા, ગુજરાત ટાઇટન્સ, લખનઉ સુપર જાયન્ટ્સ બધાની એક જ છે. સાગર પાંડ્યા
સાગર પાણી આ ને મુંબઈ જ આ કુંભમેળામાં ખોવાઈ ગયો તો મુંબઈ. આ કુંભમેળામાં ખોવાઈ ગયો તો મુંબઈ હાર્દિક પંડ્યાનો એક ઓવર જીતવાથી કઈ ના થાય લોલીપોપ યાદ છે ને ભાઈ અમને કપ્પુભાઈ લઈ જાય રખડવા મેચ ચાલુ રખડવા જઈએ છે કપ્પુભાઈ કે ચલો ભાઈ ચા બા પીને આવીએ અહીંયા કપ્પુભાઈ ની જઈ બપોરે જાડિયાની જઈ હતી તો કપ્પુભાઈ ચા પીવડાવશે અમને લોકો ચા બા પીવડાવશે કપ્પુભાઈ હવે ચલો ભાઈ મેચ બહુ ખતરનાક થઈ ગયો ભાઈ આરસીબી ખતરનાક રન મારી દીધા 241 રન મારવાના આવ્યા છે ફિલિપ શોટનું રિએક્શન કેવું હતું સાગરભાઈ શું કહે સાગરભાઈ મુંબઈની કેવા માંગે? મુંબઈ ઇન્ડિયન જીતવાની છે 10:30 વાગે આપણે જશન બનાવીશું 10:30 વાગે અડધો કલાકમાં થઈ ગયું બધું આજે મુંબઈ જીતશે ભાઈ બોલશે વિરાટ કોહલી બોલશે પહેલા બનાવીશું મુંબઈ દયાભાઈ. જીતી ગઈ ને તો 10 દયાભાઈ. રોહિત શર્મા હોય તો મુંબઈ જીતે બાકી અરે તો ચલો, અડધો કલાક પહેલા જશન આપણે બનાવીશું હવે મુંબઈ જીતશે ને તો મુંબઈ પહેલા નંબર પર આવી જશે ઘરે જઈને શાક રોટલી ખાઈ જોઈએ ચલો કોણ જીતે હેલો આરસીબી જીતે છે 241 બાપો ટ્રસ્ટ કરશે જોઈએ કોણ જીતે જોઈએ ચલો 11 વાગે હલો ભાઈ આરસીબી જીતી ગઈ ને રાહુલભાઈએ મંગાવી હતી ચા રાહુલભાઈના તરફથી આરસીબી જીતી ગઈ છે ક્રેડિટ બીજા પણ મળી ગયા ચા આને મંગાવી હતી પણ રાહુલ કે આરસીબી જીતી મારું નામ લે કે ખર્ચો મારે એટલો જ થયો. મારે 80 રૂપિયા ખર્ચો થયો શું જાણે હોય ત્યાં ચાલો ભાઈ આપણે હવે વિડીયો કરીએ અહીંયા ડીએન્ડ અને આપણે મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ નવો માણસ દેખાય ને નવો જ છે આ ધીરે ધીરે આવશે માર્કેટમાં હવે બ્લોગ જૂનો માણસ ચલો મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં તો અત્યારે પહેલી વાર આવ્યો ને તું દિવસ તું આવત ક્યાં ફ્લેટમાં અહીંયા અમારી યુટ્યુબ ફેમિલી તને પહેલી વાર જોયું હા ફેમિલી યુટ્યુબ વાળા તો તને પહેલી વાર જોઈ રહ્યા ને બધા ત્યાંના ઓકે ચલો મળીએ આપણે એક નેક્સ્ટ વ્લોગમાં